નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય સ્કૂલ પ્રેરણાદીપ સ્કૂલ વિડિયો લેક્ચર્સમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું અંગ્રેજી વિષયના લેસન 1 પાર્ટ 3માં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાર્ટ 1માં ચર્ચા કરી ગયા હતા લેસન, ગ્લોસરી, પ્રી ટાસ્ક. પાર્ટ 2માં સોલ્યુશન્સ થોડા શીખ્યા હતા, જેમાં ખાસ તો શબ્દ ભંડોળ ઉપર આધારિત V1 થી V6 સુધીના સોલ્યુશનોની સમજૂતી મેળવી હતી. હવે આપણે V7 થી થોડી આગળ સોલ્યુશન જે છે એની સમજૂતી આજે મેળવવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ અત્યારે આપણે એક એક ટોપિક વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે મોટે ભાગે આપણે લેખન કૌશલ્ય જે છે ને એ નબળું હોવાને કારણે જ થાપ ખાઈ જઈએ છીએ, વાંચી લઈએ છીએ, આવડી ગયું છે, અને પરીક્ષામાં જ્યારે લખવાનું થાય ને ત્યારે મોટે ભાગે ભૂલો કરતા હોઈએ છીએ. તો અહીંયા હું તમને જે સમજાવું છું એ બરોબર સમજો, એ પ્રમાણે લખો, અને સાથે સાથે જેમ જેમ મહાવરો વધશે એમ થોડા તમને વિચારો પણ આવશે કે આ જવાબ આમ હોઈ શકે કે ન હોઈ શકે. એ અલગ અલગ એંગલથી વિચારો આવી શકે. પાઠના વાંચનના આધારે, ગદ્યાર્થ ગ્રહણના આધારે પણ વિચાર જુદો આવી શકે, વ્યાકરણની દ્રષ્ટિએ પણ આવી શકે કે અહીંયા સોનો ઉપયોગ કર્યો છે તો આ રીતે બીકોઝ વાપરી શકાય કે ન વાપરી શકાય, સોનો જ સમાનાર્થી ધેરફોર છે તો મૂકી શકાય કે ન મૂકી શકાય. તો એવા પ્રશ્નો થવા ને એ આપણી એક સફળતા જે છે ને એની નિશાની છે. એટલે જ્યાં સુધી આવા પ્રશ્નો ન ઉદ્ભવે, માત્ર શિક્ષક ક્યાંય સાંભળ્યા કરવું, લખ્યા કરવું, વાંચ્યા કરવું અને વિચારવું નહીં, એ અર્થવિહીન છે. તો તમને ખાસ તો આ બધું કરાવવા પાછળનો હેતુ વિચારતા કરવા છે. તો અહીંયા જેટલા થાય એટલા આજે આપણે સોલ્યુશન્સ મેળવીએ છીએ, પણ એ પછીના સોલ્યુશન્સ માટે તમે સેલ્ફ થિંકિંગ ચાલુ રાખો, સ્વ વિચારણાના આધારે જવાબો પહેલાં લખો. જરૂરી નથી કે સીધા ફેરબુકમાં જ લખી નાખો. તમને ડાઉટ હોય રફ બુકમાં લખો, બરાબર, પણ થોડું વિચારી રાખશો અને પછી અહીંયા અમે સોલ્યુશન આપીએ ને એની સાથે કમ્પેર કરશો તો તમને તમારી શું ભૂલ હતી એનો ખ્યાલ આવી જશે. ને એ ભૂલ અહીંયા પડી જશે તો પરીક્ષામાં એ ભૂલ આપણે નહીં થવા દઈએ, એટલે એ મોટો બેનિફિટ થશે. તો ભૂલથી ખોટું ગભરાવાનું નથી, ચિંતા નથી કરવાની. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારતા હોય છે કે ખોટું પડશે તો, ખોટું પડશે તો, પણ કેટલી વખત ખોટું પડશે, પણ જો એને પડવા જ નહીં દઈએ તો એક વખત એ આપણને પાડી દેશે. એટલે ભૂલથી ગભરાવમાં, ભૂલનું સોલ્યુશન શોધો. ન સમજાય, ડાઉટ હોય, ક્વેરી હોય, ત્યાં મને પૂછો. એ માટે જ આપણે આ 1-2 પાઠ છે ને એને થોડા ઊંડાણપૂર્વક લઈ જઈએ છીએ. પછી તો ઘણું ખરું તમે જાતે કરી શકો એમ હશો. એટલે માત્ર હું એક્સપ્લેનેશન આપી દઈશ તો પણ તમે સમજી શકશો, પણ અત્યારે હું થોડું વધારે સોલ્યુશન આપવાના પ્રયત્નો કરું છું. એ પાછળનો હેતુ આપણે પહેલેથી જ થોડા એક્યુરેસી તરફ આગળ વધવું છે. તો એમાં તમારા સહકારની પણ જરૂર છે. તો અહીંયા જે સમજાવીએ સારા અક્ષરે લખી પાકું કરી લ્યો. ટૂંક સમયમાં આપણે એની ઓનલાઈન ટેસ્ટ પણ યોજશું, અને સાથે સાથે જે કંઈ પણ તમારા પ્રોબ્લેમ સાથે છે, ડાઉટ્સ છે, ક્વેરીઝ છે, એ ચોક્કસથી સ્કૂલના જે વોટ્સએપ નંબર આપ્યા છે ને એમાં મોકલો, એટલે એના સમયાંતરે તમને સોલ્યુશન્સ પણ આપતા જશું. અને આના પછી આપણે 1-2 ગ્રામરના ટોપિકો મૂકીએ ને એ ખાસ તૈયાર કરજો. હમણાં આપણે પાઠ્યપુસ્તક પર ઓછો ભાર આપીએ છીએ એનું થોડુંક કારણ એ પણ છે કે તમે જુઓ છો એમ CBSEમાં હમણાં જ આપણે જોયું એમ 30% જેટલા કોર્સમાં કાપ મૂક્યો છે. તો આવી કોઈ સંભાવનાઓ ઊભી થાય તો આ પાઠ જે છે ને એનું ઘણી વખત મહત્ત્વ ઘટી જશે. પણ વ્યાકરણ છે કે અમુક ટોપિક જે કર્યા હશે
એ બહુ ઉપયોગી થશે, એટલે એને પણ ધ્યાનમાં ખાસ લેજો. તો આવો આપણા ટોપિકની શરૂઆત કરીએ. તો V7માં આપણને સિલેક્ટ ધ પ્રોપર વર્ડ એન્ડ fill in the gaps to make meaningful sentences. બરાબર ને, મતલબ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. હવે તમને બ્રેકેટમાં આપેલા શબ્દોમાંથી ચોઈસ કરવાના છે, જેમાં તમને કન્ટ્રીબ્યુટ છે, બ્રિલિયન્ટ છે, પુલ્ડ ઇન છે, ડિસ્પ્યુટ છે, ફાઇનલી છે, એમ્પાવરિંગ છે, ઇસ્યુ છે, લોબિડ, પ્રોવાઇડ, ફોર્મ્યુલેટ અને પોવર્ટી. તો ગ્લોસરી જે છે ને, એમાં આ બધા શબ્દો આપણે મોટે ભાગે અને પાઠ ચલાવ્યો ત્યારે સમજાતો છે. બરોબર, હવે એને અર્થપૂર્ણ રીતે તમે અહીંયા મૂકી શકો છો કે નહીં, મહત્વની વસ્તુ છે. તો અહીંયા તમને જે પેરેગ્રાફ આપ્યો છે ને, એ જુઓ જોઈએ. સુધામૂર્તિ ફાઉન્ડ ધેટ હનુમંતપા વોઝ અ ડેશ બોય. તો તમે સીધી વસ્તુ છે કે ભાઈ સુધામૂર્તિ, એમ તો તમને ખ્યાલ છે ને, ઇન્ફોસિસ નારાયણ મૂર્તિના પત્ની અને મોટા સમાજ સેવિકા. તો એ ટૂંકમાં આવા જે ગરીબ બાળકો છે એને મદદરૂપ થવાના હંમેશા પ્રયત્નો કરતા. તો એમાંનો જે એક બાળક જે હનુમંતપા છે, એ વિશે એને માહિતી મળી કે બહુ કેવો હતો, ગરીબ હતો. તો હનુમંતપા વોઝ, હવે એની સામે થાય કેવું છે કે એ બહુ હોશિયાર પણ હતો. જુઓ, આ બધા વિરોધાભાસો કહેવાય. બરોબર ને, મોટે ભાગે આવી રીતે સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે કે જે સુખ સગવડતાઓ છે એ વિદ્યાર્થીઓ ઘણી વખત ભણતા નથી, અને જેની પાસે કોઈ સુવિધા નથી, ભણવામાં ખૂબ હોશિયાર પણ હોય છે. તો અહીંયા પણ એવો વિરોધાભાસ જોવા મળે છે તમને પેરેગ્રાફમાં. તો હનુમંતપા જે છે ને, એ ટૂંકમાં પહેલા તો તમારે કેવું જ પડશે ને કે આ બ્રિલિયન્ટ શબ્દ જે છે એ લાગુ પડશે. બરોબર ને, મતલબ તેજસ્વી વિદ્યાર્થી હતા. એટલે અહીંયા આપણે બ્લેન્ક જે છે ફિલ કરી લેવાનું એ રીતે. હવે આગળ શું કીધું છે પાછું જુઓ છો અહીંયા. બટ અનફોર્ચ્યુનેટલી, એટલે બદનસીબે, he was not able to study. to be able એટલે ને માટે સમર્થ હોવું. બરાબર ને, તો was not able એટલે સક્ષમ નહોતો, સમર્થ નહોતો. to study અભ્યાસ કરવા માટે, ફર્ધર એટલે આગળનો, because of એટલે ને કારણે, his તો તેની કઈ સમસ્યાને કારણે એ આગળ અભ્યાસ કરવા માટે સમર્થ નહોતો, એ શબ્દ તમારે મૂકવાનો છે. એ તો સ્વાભાવિક વસ્તુ છે ને કે એની ગરીબાઈને કારણે એ આગળ અભ્યાસ કરી શકે એમ નહોતો. તો ગરીબાઈ માટે અહીંયા તમને જે આપ્યા છે શબ્દો, એમાં કયો શબ્દ તમે લઈ શકો એમ છો, તો કે પોવર્ટી. બરાબર ને, એટલે અહીંયા આપણે બ્લેન્ક ફિલ કરશું, એમાં કયો શબ્દ લખશું, પોવર્ટી. હવે આગળ છે અહીંયા પાછળ કે સી વોન્ટેડ ટુ ડેશ ઇન હિઝ સ્ટડી. મતલબ સી કોના માટે છે, સુધામૂર્તિ માટે. તો સુધામૂર્તિ જે છે ને, એને કંઈક અભ્યાસમાં મદદ કરવા માંગતા હતા, એવો અર્થ આમાંથી તમે કાઢી શકો છો ને. તો કંઈક સહભાગી બનવા માંગતા હતા. બરોબર ને, તો એ માટેનો શબ્દ તમને અહીં કયો આપ્યો છે, તો કે કન્ટ્રીબ્યુટ. તો અહીંયા તમે કયો શબ્દ મૂકી દેશો, તો કે કન્ટ્રીબ્યુટ. ઇન હિઝ સ્ટડી, મતલબ તેના અભ્યાસમાં સહભાગી બનવા માંગતા હતા. હવે she talked about this dash in her staff. તો આ બાબતે એણે પોતાના સ્ટાફ સાથે ચર્ચા કરી, એવો અર્થ કાઢી શકો ને. તો એના માટે અહીંયા કયો શબ્દ તમને મળે એવો છે. જો બધાના અર્થ જાણતા હો એટલે આપોઆપ તમને મળી જશે કે અહીંયા ઇસ્યુ. બરાબર ને, આ જે સમસ્યા હતી એ વિશે એણે, આ બાબત જે હતી એના વિશે પોતાના સ્ટાફ સાથે વાત કરી. હવે ધેર ડેશ 1 લાખ રૂપિયા. તો આ પણ આપણે આવ્યો હતો ને તાજનગરના ટોપિકમાં, જે ફાળો એકત્રિત કરવો માટે. બરાબર ને, એમાં એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કરી દીધા હતા. એમાં અહીંયા 1 લાખ રૂપિયા ભેગા કરી દીધા છે. તો એ માટેનો શબ્દ શું છે, પુલ્ડ ઇન.
તો અહીંયા આપણે એ લખી નાખીએ. તો સ્ટાફ મેમ્બર સેટઅપમાં 1 લાખ રૂપિયાનો ફાળો એકત્રિત કરી દીધો. હવે ધે હેડ a little dash over the course of his choice. તો ફરી પાછો આવ્યો ને પ્રશ્ન કે થોડી હજી વિવાદ વિખવાદ સમસ્યા હતી, બરોબર ને? તો એ સંદર્ભિત શબ્દ તમારે મૂકવો હોય તો અહીંયા આપેલો છે ને, ડિસ્પ્યુટ, વિઘ્ન. મતલબ ખાલી પૈસા આપી દેવાથી સમસ્યા હલ થતી હતી નહીં, બરોબર? તો અહીંયા તમે કયો શબ્દ મૂકવા માટે ડિસ્પ્યુટ. હવે શું થયું? ઓવર ધ કોર્સ ઓફ હિઝ ચોઇસ, એના જે કોર્સની પસંદગી હતી એ બાબતે એક ડિસ્પ્યુટ હતો, એક સમસ્યા જેવી બાબત હતી કે ભાઈ આમાં ફાળો તો આપણે એકત્રિત કર્યો પણ તો કરવો પડો, કોર્સ કયો કરાવવો. હવે ડેશ ધ ઇસ્યુ was resolved by dash a senior colleague to take decision. તો અહીંયા એ પણ સિમ્પલી તમે હવે વિચારી શકો ને, આમ પાછું જોવા જાવ તો તમારી પાસે બે જ શબ્દો ગોતવાના રહ્યા છે, બરાબર ને? તો આપણે અહીંયા શું કહી શકીએ કે ભાઈ છેવટે, બરાબર ને, ફાઇનલી the issue was resolved by empowering. અહીંયા શબ્દ આપ્યો છે ને, આપણે જે સ્ત્રી સશક્તિકરણમાં આવ્યું હતું ને, women empowering, એમાં અહીંયા એક એના સિનિયર કલીગ જે છે, બરાબર ને, મતલબ જે ટૂંકમાં અનુભવી પીઢ વ્યક્તિ જે હોય છે સ્ટાફમાં, એને ડિસિઝન મતલબ નિર્ણય લેવાની છૂટ આપી દીધી કે ભાઈ આ સંદર્ભે તમે જે નિર્ણય લ્યો એ અમને બધાને કબૂલ છે, બરાબર? તો અહીંયા પહેલા તમે ફાઇનલી મૂકશો ને, તો ફાઇનલી અને પછી શું કરશો તો કે ધ ઇસ્યુ વોઝ રિસોલ્વડ બાય, કઈ રીતે? તો કે એમ્પાવરિંગ, બરાબર ને? એમ્પાવરિંગ અ સિનિયર, અને શું હતા એના કલીગ. કલીગ મતલબ સહકર્મચારી. તો એના જે સહકર્મચારી હતા જૂના વયસ્ક, બરાબર ને, અનુભવી, એને નિર્ણય લેવાનું સત્તા આપી દીધી, એટલે એણે જે નિર્ણય લીધો એ માન્ય. તો એ રીતે તમે એ પૂરું કર્યું, બરાબર? હવે કોમ્પ્રિહેન્શન જે છે ને એમાં તમારે ગદ્યાર્થ કરવાનો, મતલબ પાઠને બરોબર સમજ્યા છો કે નહીં એ અહીંયા તમારું જોવાનું થતું હોય છે. તો જો જોઈએ ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ, બરાબર ને? ટ્રુ હોય ત્યાં ટી આપ્યો છે, ફોલ્સ હોય ત્યાં એફ આપ્યો છે, એમાં ટીક માર્ક કરવાનું છે. અને ઇફ ફોલ્સ, જો તમને એમ લાગે કે ખોટું છે તો કરેક્ટ ધેમ, એને સાચું પણ બનાવવાનું છે. તો અહીંયા ટી અને એફ આપ્યા છે ને, એમાં સાચા જવાબ પ્રત્યે તમારે શું કરવાનું છે? ટીક માર્ક કરવાનું છે ખાલી, બરાબર ને? તો હવે પહેલું જુઓ જોઈએ, the government funded 21 લાખ રૂપીસ to build the railway station. તો તમે જાણો છો કે આ વાત કેવી છે? ખોટી છે, બરાબર ને? કારણ કે ગવર્મેન્ટે તો 1 રૂપિયો નહોતો આપ્યો, એટલે આપણે એક ઉપર ટીક માર્ક કરી દીધું ને. હવે એની સામે ખોટું હોય તો તમારે સાચું પણ કરવાનું છે. તો સાચું શું હતું? તો કે ભાઈ ગામના લોકોએ ફાળો એકત્રિત કર્યો હતો ને, બરાબર ને? તો એ માટે સાચું વાક્ય આપણે બનાવવું હોય તો કઈ રીતે લખશું? તો કે ભાઈ ગવર્મેન્ટને બદલે ખાલી અહીંયા ધ પીપલ ઓફ ધ વિલેજ લખી શકો, અથવા ધ પીપલ ઓફ તાજનગર લખી શકો, બરાબર ને? તો એ રીતે તમારે ગોઠવી લેવાનું. ધ પીપલ ઓફ તાજનગર pulled in 21 લાખ રૂપીસ, બરોબર ને? અહીંયા ફાળો જે એકત્રિત કરવામાં આવ્યો હતો એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો કે ગામના લોકો દ્વારા. કોઈ ગવર્મેન્ટે આપ્યું નહોતું. પછી અહીંયા મેં ડોટ 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 કર્યું છે, બરોબર? મતલબ તમારે ત્યાં આગળ જે છે જોડી દેવાનું. 21 લાખ રૂપીસ પછી છે ને અહીંયા તમને આપેલું જ છે ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન, બરોબર ને? એ સીધું એની સાથે જોડાઈ જશે. તો અહીંયા કરેક્શન સેન્ટેન્સનું કેમ થયું એ ક્લિયર થઈ ગયું ને બધાને? હવે બીજું જુઓ, મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. તો આ સિમ્પલી તમે સમજી શકો છો કે બિઝનેસમેન નહોતા, પણ શું હતા? બધા
તો કે ખેડૂત હતા, બરોબર ને? એવું તમે પાઠ વાંચ્યો છે એટલે તમને ખ્યાલ જ છે. તો અહીંયા તમારે એ સેન્ટેન્સ જે છે ને એને પહેલામાં આપણે શું કરવાનું છે તો કે ફોલ્સ ટિક માર્ક કરવાનું છે. કારણ કે કરેક્શન આપણે કોનું કરવાનું છે જે ખોટા વાક્ય હોય, બરોબર? એટલે અહીંયા ફોલ્સ આપણે ટિક કરી દીધું. હવે એના કરેક્શનમાં સાચું વાક્ય આપણે જે લખવાનું થશે એ શું લખી નાખશું તો કે ભાઈ મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ. બરાબર? હવે એવી જ રીતે એના પછીનું જોવો જોઈએ. રણજીતસિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. તો આ પણ ખોટું છે ને, આપણને પાઠમાં કીધું જ છે રણજીતસિંહ જે છે એ સરપંચ હતા પણ ફોર્મર પૂર્વ સરપંચ હતા, બરાબર ને? એટલે આમાં પણ આપણે ફોલ્સ ઉપર ટિક માર્ક કરવાનું થશે. તો એની સામે ટ્રુ સેન્ટેન્સ આપણે જે લખવાનું થશે એ શું લખશું કે રણજીતસિંહ ઇઝ ધ ફોર્મર સરપંચ ઓફ તાજનગર વિલેજ. તાજનગર વિલેજ, બરોબર ને? અહીંયા વિલેજ મેં ડોટ કર્યું છે ત્યાં જોડી દેવાનું. હવે ત્યાર પછી ચોથું જુઓ જોઈએ. અઝાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ અ ટેકનિશિયન. તો એ તમે જાણો છો, સાચી જ વાત છે ને, એ ત્યાંનો ટેકનિશિયન જ હતો એટલે ટ્રુ છે. ટ્રુમાં કંઈ આપણે કરેક્શનની પણ જરૂર રહેતી નથી. પછી પાંચમું, out of 1000 members of the library 300 are women. તો એ તમને મેથેમેટિકલી જુઓ તો ખોટું લાગે છે ને, કારણ કે ભાઈ એમાં તમને ચોપડીમાં મેં પૂછે કે a third of 1000 member. તો થર્ડ એટલે કેટલું થયું 1000 નું? 333, બરોબર ને? અહીંયા આપણને કેટલું આપ્યું છે તો કે 300. એટલે તમારે ખરેખર જોવા જાવ ગાણિતિક રીતે તો આ સેન્ટેન્સને કેવું ગણવું પડે તો કે ખોટું ગણવું પડે. અને ખોટું ગણો તો કરેક્શન જે આમ તમારે કરવાનું થાય એ શું કરવું પડશે તો કે આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી, પછી 300 ને બદલે શું મૂકી દેવાનું રહેશે? 1/3 અથવા a third, બરોબર ને? ઓફ ઇટ્સ આર વિમેન. એ રીતે એનું કરેક્શન ગણતરી ગાણિતિક રીતે કરીને લખવી હોય તો આલી શકે કે ભાઈ આઉટ ઓફ 1000 મેમ્બર્સ 333, બરોબર ને? 300 ને બદલે શું મૂકવું પડે? 333 આ વિમેન. એવી રીતે તમારે એનું કરેક્શન કરવું પડશે, બરાબર ને? તો અહીંયા આપણે એ સેન્ટેન્સ જે છે એ કરેક્શન સાથે લખી નાખીએ. તો આઉટ ઓફ 1000 members of the library, પછી કેટલા લખશો ત્યાં? 333, બરોબર ને? 300 એટલે 333 આ વિમેન. તો એ જે છે ને એમ લખો, અથવા મેં તમને કીધું એમ થર્ડ તમને આપ્યું છે ને ચોપડીમાં, મતલબ થર્ડ એટલે શું થયું? ત્રીજો ભાગ. તો ત્રીજા ભાગના જે હતા એ શું હતા તો કે પેલા સ્ત્રી સભ્યો હતા, બરાબર ને? એટલે એ રીતે પણ લખી શકો છો, એટલે બંને રીતે ચાલે. એટલે આવી બાબતો જે છે ને એની જરાક તમારે વ્યવસ્થિત ચકાસણી કરવાની, સમજાઈ ગયું ને? આમાં ખોટું ભૂલ કરાવવા માટે ઘણી વખત આવું હોય છે, એટલે ભૂલ ન થાય ને એ ખાસ કાળજી રાખવાની. આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી અને 333 આર વિમેન, 300 ને બદલે, બરોબર? ચાલો પછી છઠ્ઠું, ધ લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વિમેન. તો
તો ખાલી સેમિનાર્સ તો નહોતા યોજતા ને લોકો, વર્કશોપ્સ યોજતા હતા ખાસ તો, બરાબર ને, કાર્યશાળાઓ. એટલે આને તમે ફોલ્સ કહી શકો એમ છો. અને ફોલ્સ કહેશો તો એની સામે ટ્રુમાં શું કહેશો તો કે વર્કશોપ્સ છે, બરાબર. શેના માટે તો કે હોમ ઇકોનોમિક્સ છે, ગાર્ડનિંગ છે, ચાઇલ્ડ કેર છે, એ બધા માટે. ખાલી સેમિનાર્સ મતલબ વાર્તાલાપો યોજીને વાત પૂરી કરી દેતા હતા નહીં. તો અહીંયા તમે કરેક્શન કરવું પડશે ને તમારે, ફોલ્સ કીધું છે તો એ કરેક્શન જે છે ને એમાં તમે શું કરશો તો કે આઉટ ઓફ કેટલા હતા એ તો થઈ ગયું આપણું, પણ આ બીજું છે. હા, તો ધ લાઇબ્રેરી અરેન્જડ, ત્યાંથી આપણે ચાલુ કરીએ ને જવાબ કરેક્શનમાં. ધ લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર્સ નહીં, પણ શું લખી નાખશો ત્યાં, વર્કશોપ્સ, બરાબર ને. હવે એ વર્કશોપ્સ છે એ શેમાં યોજતા હતા તો કે હોમ ઇકોનોમિક્સ, બરાબર ને. ઘરની અર્થવ્યવસ્થા સુધરે તો આવા ઝઘડા જે ફેમિલી કોન્ફ્લિક્ટ્સ ને છે ઓછા થઈ જાય, એટલે ઇન હોમ ઇકોનોમિક્સ. પછી એ સાથે સાથે બીજી શું પ્રવૃત્તિઓ ત્યાં ચાલતી હતી તો કે બાગાયતની પ્રવૃત્તિઓ તાલીમ આપતા હતા. એ બધું સેમિનારમાં ન થાય, બરાબર ને. એ માટે એને સ્પેશિયલી ટ્રેનિંગ આપવી પડે પ્રેક્ટિકલી. એમ ચાઇલ્ડ કેર છે. પછી એ જ રીતે બીજા તમને એવા મુદ્દાઓ મળી શકે, બરાબર ને, જે તમારે પછી બહુ ટૂંકમાં સુધારો કરવાનો છે ખાલી, એટલે એટલું બધું ન લખો તો ચાલે. અને એટસેટ્રા કરી અને લખી નાખાય કે ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વિમેન. પછી એમાં ઓલું આવતું હતું ને આપણું કે ભાઈ એને પેલું જે ફેમિલી કોન્ફ્લિક્ટ્સ છે, લીગલ ડિસ્પ્યુટ્સ છે, બરાબર ને, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ છે, એ બધામાં પણ હેલ્પ કરવામાં આવતી હતી. હું લખી તો ઘણું શકો, બરાબર. એટલે મેં ડોટ કર્યું છે, જેટલું યાદ આવે એટલું લખવાનું અને પછી છેલ્લે વાક્ય જોડી દેવાનું, ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વિમેન, બરાબર ને. તો એ રીતે એ આપણો જવાબ બની જશે. ક્લિયર થઈ ગયો બધાને? શું થયો જવાબ આપણો? ધ લાઇબ્રેરી અરેન્જડ વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર એટસેટ્રા ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વિમેન. હવે 7મું જુઓ. સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન વોઝ સેટ અપ. તો સેપરેટ રીડિંગ રૂમ જે છે, બરાબર ને, એનું આયોજન તો કરવામાં એવું જ હતું ને. અને એ લોકો માટે જરૂરી પણ હતું ને, કારણ કે જો સેપરેટ રીડિંગ રૂમ યોજવામાં ન આવે, કરવામાં ન આવે તો તમે સમજી શકો એમ છો કે જે સ્ત્રીઓ છે એ જવામાં ખચકાટ અનુભવે. ખચકાટ અનુભવવાનું કારણ તમને આપેલું હતું ને કે એ સલામતી નહોતી અનુભવતી, બરાબર ને. તો એ સલામતીનો અહેસાસ કરે એટલે આ જરૂરી હતું ને, આ જરૂરી હતું. એટલે આમાં આપણે કાંઈ સુધારો કરવાની જરૂર પડે એમ નથી, બરાબર ને. એટલે ટ્રુ જ આપી દઈએ. ચાલો, તો અહીંયા સુધીમાં હવે કોઈને કાંઈ ડાઉટ જેવું નથી, બરાબર ને. પછી C2માં જુઓ. ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. તો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે ને, એમાં સૌથી વધારે બંધબેસતું પાઠને અનુરૂપ તમે ગદ્યાર્થ ગ્રહણ કેટલું કર્યું છે ને, કોમ્પ્રિહેન્શનમાં એ જ જાણવા માંગે છે, બરાબર ને. તો પાઠને અનુરૂપ તમે મોસ્ટ સ્યુટેબલ જે લાગે ને એ ઓપ્શન ગોતવાનું છે. તો જુઓ જોઈએ, ધ વિશ ઓફ વિલેજર્સ વોઝ ટુ ડેશ. તો શું હતી વિલેજર્સની ઈચ્છા? કલેક્ટ ફંડ્સ ફોર રેલવે સ્ટેશન. ખોટી વાત છે ને, ખાલી ફાળા ભેગા કરવા હતા નહીં, રેલવે સ્ટેશન બાંધવું હતું. પછી ટુ રિનોવેટ ધ રેલવે સ્ટેશન, મતલબ રેલવે સ્ટેશનનું કંઈ એને સમારકામ જીર્ણોદ્ધાર તો નહોતો કરવો ને, કારણ કે હતું જ નહીં એનું સમારકામ ક્યાંથી આવે, એટલે બીઆઈમાં આવ્યું. પછી બિલ્ડ અ રેલવે સ્ટેશન. તો હા, એ વાત સાચી છે, બરાબર ને. એટલે અહીંયા તમારે શું કરવાનું તો કે સી ઓપ્શન જે છે ને એ લખવું પડશે, બિલ્ડ અ રેલવે સ્ટેશન. સમજાઈ ગયું ને? એટલે ટિક માર્ક હું અહીંયા કરી દઉં છું. પછી એ ટિક માર્ક કરેલું અહીંયા તમારે લખી અને સેન્ટેન્સને પૂર્તતા કરવાની. પછી બીજું જુઓ છે, રેલવે ઓથોરિટીઝ રિફ્યુઝડ અ રેલવે સ્ટેશન
બીકોઝ ઓફ ડેશ, તો એ તો તમે જાણો છો ને. અને છેલ્લે હાથ ઊંચા કરી દીધા ત્યારે શું કહી દીધું હતું રેસ્ટ હેન્ડ્સ ત્યારે કે ભાઈ લેક ઓફ ફંડ્સ, બરોબર ને, અમારી પાસે ભંડોળનો અભાવ છે. તો ભંડોળના અભાવ માટે લેક ઓફ ફંડ શબ્દ વાપર્યો તો એ આપણું ઓપ્શન ક્યુ છે, એ છે. પછી વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ, તો ધુમાડા વિનાની લાઇટ માટેનો સોર્સ, બરોબર ને, એ તમને પૂછ્યો છે. તો એમાં તમે કેરોસીન તો સમજો જ છો કે ધુમાડો થાય છે. ઇલેક્ટ્રિસિટીમાં તમે સમજો છો, બરોબર, એનું ઉત્પાદન છે. એમાં આવી રીતે આપણે વિજ્ઞાન ભણીએ છીએ એટલે તમને સમજવામાં બહુ અઘરું ન પડતું, બરોબર ને. ટર્બાઇન ચલાવવામાં જે પેલી ઉર્જા છે એ વધારે પડતી કોલસાના દહનથી કે મેળવવામાં આવતી હોય એટલે ધુમાડો ઉત્પન્ન થતો જ હોય. અને થર્મલ પાવરમાં એવું જ છે, ઉષ્માનું વિદ્યુતમાં રૂપાંતરણ થાય ત્યારે આ બધું ધુમાડો ઉત્પન્ન થતો હોય. પણ સોલર પાવર જે છે એ તમે સમજો છો કે એમાં ક્યાંય ધુમાડો ઉત્પન્ન કરવા પણ રહેતું નથી. એટલે આપણે સી ઓપ્શન સિલેક્ટ કરશું, બરાબર. હવે ચોથું જો જે પલ્પર્સ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ ડેશ, તો એમાં તો તમારા પાઠની શરૂઆતમાં જ આવી ગયું હતું ને, એના જે સ્ત્રી સદસ્યો છે એની સંખ્યાના આધારે એ યુનિક, બરોબર ને, મતલબ અપૂર્વ હતી. પછી કલ્ચરલ એક્ટિવિટીઝ છે, સ્ટ્રેન્થ એન્ડ યુનિટી ઓફ મેમ્બર્સ છે, પોલિટિકલ રિફોર્મ્સ છે, એ બધી બાબતો તો ઠીક છે. પણ મહત્વની વસ્તુ એ લોકોએ જે હાઇલાઇટ કરી હતી એ શું હતી કે 1/3 બરોબર ને, મેમ્બર્સ આર વિમેન, મતલબ ત્રીજા ભાગના સદસ્યો સ્ત્રીઓ હોય એવું સંભવતઃ બીજી લાઇબ્રેરીઓમાં જોવા મળતું નહોતું. એટલે એ બાબતે એ યુનિક હતી. એટલે આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનું થશે વિમેન મેમ્બર્સ, બરાબર ને. તો ચોથામાં આપણે શું કામ એ સિલેક્ટ કર્યું. અને આવું બધું જો હજી ખ્યાલ ન આવે ને તો પાઠનું અવારનવાર રિવિઝન કરો, કારણ કે એ લોકો ગદ્યાર્થ ગ્રહણ પાછળનો હેતુ જે છે કે દરેક પ્રશ્ન તમે પાઠમાંથી ગોતો, બરાબર, મતલબ દરેક પ્રશ્ન માટે પાઠ વાંચો. પછી ધ લાઇબ્રેરી સેટઅપ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન બીકોઝ, શું કામ એણે સેપરેટ રીડિંગ રૂમ બનાવ્યા હતા. તો ઓનલી મેલ મેમ્બર્સ, ખાલી પુરુષ સભ્યો જ હતા. પછી તો વિમેન વુડ ફીલ સેફ, બરાબર ને, ત્યાં તમને મળી જાય છે ને જવાબ કે જેથી સ્ત્રીઓ સલામતીનો અનુભવ કરી શકે તો જ એ ત્યાં આવશે, અધરવાઇઝ આવશે નહીં. એટલે પાંચમામાં આપણે બી લઈ લીધું. બાકી વુમેન કુડ નોટ વેસ્ટ ટાઈમ કે પછી ડીમાં તો વુમેન કુડ કમ એટ નાઇટ, એ કોઈ અર્થપૂર્ણ છે નહીં. છઠ્ઠું જુઓ, ધ સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ, એ પણ આવી ગયું હતું ને આપણે કે ભાઈ બ્રિક વર્લ્ડ, બરાબર ને, અને એકદમ સ્ટ્રોંગ જે હતી રૂપ છાપરા એના ઉપર મૂકવામાં આવતું હતું, બરાબર, જેથી એ ભાંગતૂટ ને વજન આવવાથી પડી ન જાય. તો ટોલ બિલ્ડિંગ્સ તો ગામડામાં બહુ કાંઈ પ્રશ્ન ન હોય. પછી ઓન ધ રૂફ ઓફ ધ સ્ટ્રોંગ વર્લ્ડ હોમ્સ આવ્યું ને, એટલે બીજું સિલેક્ટ કરી લો તમે. એ સ્ટ્રોંગ વર્લ્ડની જ આપણે ચર્ચા છે ને પાઠમાં. બાકી એવરી હાઉસ તો શક્ય નહોતું ને, કાચા મકાનોના છાપરા ઉપર ન રહી શકે. અને ઓન ધ વર્લ્ડ ટાવર્સ, એ ટોલ ટાવર્સ તો ત્યાં હોય નહીં, ઊંચા ઊંચા ટાવરો, બરાબર, એટલે એ બહુ અર્થપૂર્ણ નથી. ચાલો પછી C3. હવે એમાં જુઓ છે કરેક્ટ ધ ટેક્સ્ટ બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ વિથ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા પણ તમને બ્રેકેટ જે છે ને એમાં શબ્દો આપ્યા છે. જુઓ, ફાર્મર્સ, કેપેસિટી, કન્સ્ટ્રક્શન, બર્નિંગ, પછી ડોનેટેડ, લિવિંગ, કન્ટ્રીબ્યુટેડ, ફંડેડ અને ડિમાન્ડેડ, બરાબર. આ બધા શબ્દોથી તમે પરિચિત થઈ જ ગયા છો ને. હવે એમાંથી અહીંયા ખોટા શબ્દો કાઢી નાખો પાઠ મુજબ અને સાચા શબ્દ મૂકો. તો જુઓ જોઈએ, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ. હવે અહીં તમે સમજી શકો કે આ એવી છે, એ લીવ તો શું છે, છોડીને જતા રહેવું અર્થ. ને આપણે અહીંયા ગામમાં રહેતા લોકોની વાત છે, બરાબર ને. એટલે આ LEAVE ને બદલે ક્યુ આવશે, LIVE વાળું. LIVE જે છે એનું અહીંયા તમને પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ શું આપ્યું છે, LIVING. એટલે તમારે અહીંયા મૂકવાનું થશે એ શું થશે, LIVING. તમારે પછી રીરાઇટ કરી લેવાનો પેરેગ્રાફ, આમને આમ ન મારી જેમ કરતા, પણ વ્યવસ્થિત અલગ પેનથી સારા અક્ષરે અહીંયા આ ખોટો શબ્દ કાઢીને સાચો શબ્દ
લખી દેવાનું. હવે એની સાથે જોવો જોઈએ વિલેજ આર મર્ચન્ટ્સ, તો એ પણ તમે સમજો છો ત્યાં રહેનારા લોકોમાંના મોટા ભાગના વેપારીઓ તો નહોતા જ ને, પણ શું હતા કે ખેડૂતો હતા. અને ખેડૂતો માટે તમને ઉપર કયો શબ્દ આપ્યો છે? ફાર્મર્સ. બરાબર ને? અહીંયા તમને જે આપ્યા છે ને એ શબ્દોમાંથી તમારે પસંદગી કરવાની છે. ફાર્મર્સ આપ્યું છે ને તો મર્ચન્ટ્સ કાઢીને ત્યાં ફાર્મર્સ મૂકી દો. બટ સચ વોઝ ધ વિલિંગ ડિઝાયર. એ બે સમાનાર્થી જેવું થયું ને, વિલ એટલે ઈચ્છવું, ડિઝાયર એટલે ઈચ્છા. પણ વિલિંગને બદલે આપણને કયો શબ્દ આપ્યો છે એમાં પાઠમાં? બર્નિંગ ડિઝાયર, તીવ્ર ઈચ્છા. બરોબર ને? તો બર્નિંગ શબ્દ જે છે ને એ આપણે વિલિંગને બદલે મૂકશો તો અહીંયા અર્થપૂર્ણ બનશે ટૂંકમાં. અને અહીંયા બ્રેકેટમાં પણ જુઓ તમને બર્નિંગ શબ્દ આપેલો જ છે ને અહીંયા આગળ. હવે ત્યાર પછી જુઓ જોઈએ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, everybody contributed according to their limitation. તો લિમિટેશન મુજબ નહીં, એની મર્યાદાઓ નહીં, એની ક્ષમતા મુજબ બધાએ દાન આપ્યું હતું. તો ક્ષમતા માટે આપણને કયો શબ્દ કૌંસમાં આપ્યો છે? તો કે કેપેસિટી. અહીંયા આપણે હવે લિમિટેશન શબ્દ જે છે એને રિમૂવ કરી દેવો પડશે અને સાચો શબ્દ કયો લખવો પડશે? કેપેસિટી. રેન્જિંગ from 3000 rupees to 75,000 rupees, मतलब 3000 થી લઈને 75,000 રૂપિયા સુધી ક્ષમતા મુજબ બધાએ કન્ટ્રીબ્યુશન, બરોબર ને, સહયોગ આપ્યો. ધે બોરોડ. હવે જુઓ બોરો એટલે તો ઉછીનું લેવું થઈ જાય, અહીંયા ઉછીનું લીધું નહોતું, બરોબર ને, દાન આપ્યું હતું. તો દાન આપવા માટે અહીંયા કયો શબ્દ આપ્યો છે તમને? ડોનેટેડ. એટલે બોરોડ કાઢીને ત્યાં આપણે કયો શબ્દ મૂકવાનો થશે? તો કે ડોનેટેડ. તો they donated money શું આવશે? for the station and we started the renovation. હમણાં જ આપણે ઉપર આવ્યું હતું ને ખરા ખોટામાં, એ રિનોવેશન તો કઈ બહુ પ્રશ્ન આવતો નહોતો, કારણ કે જે વસ્તુ હતી જ નહીં એનું સમારકામ ન હોય, પણ એનું બાંધકામ કરવાનું ચાલુ કર્યું હતું. બાંધકામ માટે તમને ઉપર કયો શબ્દ આપ્યો છે? કન્સ્ટ્રક્શન. બરોબર ને? તો અહીંયા આપણે કન્સ્ટ્રક્શન શબ્દ લઈ લઈએ. તો આ રીતે તમે એનું ટૂંકમાં પેરેગ્રાફમાં ખોટા શબ્દો રિમૂવ કરીને સાચા શબ્દો મૂકી શકો. ને આવું રણજીતસિંહનો ફોર્મર વિલેજ સરપંચ હમણાં આવ્યું હતું ને આપણે ઉપર ખરા ખોટામાં, ફોર્મર શબ્દ. બરાબર ને? વિલેજ સરપંચ હતા પણ ફોર્મર અગાઉના. હવે C4 મેચ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ ધ પેરાફ્રેઝ્ડ સેન્ટેન્સ, રાઇટ ધ નંબર ઇન ધ બોક્સ. બરોબર ને? તો અહીંયા પેરાફ્રેઝ્ડ સેન્ટેન્સ જે છે ને, મતલબ એના આનુષંગિક વાક્ય જે છે ને એ તમારે ગોતવાના થશે, એનો ક્રમ લખવા. અહીંયા દાખલા તરીકે પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે તો એના અનુસંધાનમાં જોડી શકાય એવું આ વિલેજર વાળું તો આવે નહીં, 21 લાખ રૂપિયા વાળું. પછી અહીંયા વિલેજર્સ વાળું લાગુ પડતું નથી ને, સીતાપુર MGP વાળું આવતું નથી ને, પછી અહીંયા MGP વાળું થયું, પછી IMGP વાળું થયું, એટલે બધા નીકળી ગયા. લાઇબ્રેરી વાળા બે થયા. જુઓ, એક લાઇબ્રેરી સ્ટાર્ટેડ ટુ સેટલ ઓલ કાઇન્ડ્સ ઓફ ડિસ્પ્યુટ્સ ઓફ વિમેન, અને ધ લાઇબ્રેરી પ્રોવાઇડ્સ ધ વિમેન ધ સ્ટ્રેન્થ ટુ એમ્પાવર ધેમ. તો અહીંયા પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ડેશ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, તો પ્રોવાઇડ્સ એટલે પૂરું પાડે છે. તો એવા અર્થમાં સાતમું જ વાક્ય આવ્યું કે ન આવ્યું? બરાબર ને? તો એ બહુ સહેલું છે આ બધું. બરાબર? એટલે અહીંયા તમારે ક્રમ કયો આપવાનો થશે? 7. હવે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ડેશ પ્રોસીડિંગ વાઇડ આઇડ. વાઇડ આઇડ શબ્દ આવ્યો હતો ને આપણે, પહોળી આંખે, મતલબ આશ્ચર્ય સાથે. તો ગ્રામ્યજનો આ બધું ઇન્સ્ટોલેશન આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતા. બરોબર ને? એવા અર્થવાળું પેરાફ્રેઝ્ડ સેન્ટેન્સ આમાં તમારે ગોતવાનું છે. તો એ ટાઈપનો અર્થ નીકળતો હોય એવું વાક્ય તમને જોવો જોઈએ. કયું દેખાય છે આમાંથી? તો વિલેજર્સ વોચડ, એવું નહીં, વાઇડ આઇડ ને બદલે વિથ સરપ્રાઇઝ. The setup of grid at a proper places, it was like a festival. તહેવાર જાણે ઉજવાતો હોય એવું લાગતું હતું એ લોકોને. એવું સેન્ટેન્સ કયું જોવા મળ્યું તમને આ બાજુ? 5મું છે ને, વિલેજર્સ વોચડ. બરાબર? તો અહીંયા તમારે ક્રમ કયો આપવો પડશે? તો કે 5. એ જ રીતે વિલેજ બાય વિલેજ ડેશ 25 રૂપીસ પર વીક. તો
એ ટૂંકમાં 25 રૂપીસ પર વીક એટલે માત્ર અઠવાડિયાના 25 રૂપિયા જેટલા ઓછા ખર્ચે એક ગામથી બીજા ગામ આ રીતે લોકોએ જોડાણ કર્યું અને વિદ્યુત પૂરું પાડ્યું એવો કહેવાનો ભાવાર્થ થયો ને. તો એવા ભાવાર્થ વાળું પેરાફ્રેઝ્ડ સેન્ટેન્સ જે છે એ તમારે આમાંથી ગોતવાનું થશે, બરાબર ને. તો એ ટાઈપનું હવે આમાં જુઓ જોઈએ કયું છે. આ લાઇબ્રેરી 6-7 તો નીકળી જ ગયા ને. આ વોચડોગ પણ આપણે લખી લીધું છે. અરેન્જડ ફોર પાવર એટ એ લો કોસ્ટ આવી ગયું ચોથું, ઓછી નજીવી કિંમતે. એટલે એ આ થયું ને અઠવાડિયાના 25 રૂપિયા એટલે નજીવી કિંમત થઈ ને, એટલે ત્યાં આપણે 4 જોડી દીધું. હવે 425 ડેશ અને ઓન ધેર આવો. તો આ જે છે એ તમે સમજી શકો છો કે પાઠ જે છે વાંચો એમાં આવ્યું હતું ને આપણે કે 25 વર્ષ સુધી એ લોકોએ સત્તાને વિનમણી કરી, આજીજી કરી રેલવે સ્ટેશન આપવા માટે, અને કોઈ એનું ન સાંભળ્યું એટલે ઓન ધેર આવું, મતલબ આખી બાબતને પોતાની ઉપર લઈ લીધી કે હવે અમારી જાતે જ અમે કરશું, બરાબર ને. તો એ ટાઈપનું વાક્ય જે છે એ અહીંયા તમને પહેલા બીજામાંથી મળશે. તો છે ને અહીંયા પેલું The villagers collected 21 lakh rupees to build a railway station after the rejection of demand. બરાબર ને. ડિમાન્ડ એ લોકો 25 વર્ષથી કરતા હતા ને, એટલે અહીંયા કયું લખશો તમે 1. હવે ઈ જુઓ જોઈએ. The library was also dash professional problems. તો એના ઉપરથી આ લાઇબ્રેરીને અનુસંધાને હવે તમારી પાસે આમ તો નીચે 2 વાક્યો હતા, એમાંથી એક જ આપણે લખી નાખ્યું છે એટલે એક જ વધ્યું છે ને. તો લાઇબ્રેરી પ્રોવાઇડ્સ ધ વિમેન ધ સ્ટ્રેન્થ ટુ એમ્પાવર ધેમ, બરાબર ને. એ સ્ત્રી સશક્તિકરણ જે છે એના અનુસંધાનનું વાક્ય થયું ને. તો એને તમે ઉપર લઈ લીધું હતું ને. આપણે ઉપર જે પેલું લીધું હતું એ કયું હતું જોઈ લ્યો જોઈએ. ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર ને. તકો પૂરી પાડે છે. તકો પૂરી પાડે છે એના માટે કયું હતું? પ્રોવાઇડ્સ ધ વિમેન સ્ટ્રેન્થ ટુ એમ્પાવર ધેમ અને સ્ટાર્ટેડ ટુ સેટલ ઓલ કાઇન્ડ્સ ઓફ ડિસ્પ્યુટ્સ ઓફ વિમન. તો હવે એ આપણું બાકી રહેલું સેન્ટેન્સ થયું કે ન થયું? તો અહીંયા આપણો જે જવાબ છે તો લાઇબ્રેરી વોઝ ઓલ્સો પ્રોફેશનલ પ્રોબ્લેમ. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ મતલબ ડિસ્પ્યુટ્સ થયા ને બધા સમસ્યાઓ, એટલે અહીંયા તમે કયું જોડી દેશો 6. પછી there are a large dash from તાજનગર, બરોબર ને. તો હવે આમાં તમારી પાસે હવે આમ જોવા જાવ તો 2 જ સેન્ટેન્સ રહ્યા છે. તો તાજનગર વાળું જે છે એ તમે જાણો છો ઉપર આપ્યા છે પેરાફ્રેઝ સેન્ટેન્સ. એમાં પેલું જે છે તો આપણે લઈ લીધું. તો આપણે લખવાનું કયું રહ્યું? ખાલી બીજું. તો villagers had to go 6 kilometers to catch a train to ગુરુગ્રામ, દિલ્હી and રેવરી. તો એ અહીંયા આપણે જોડી દઈએ. હવે ત્યાર પછી જુઓ જોઈએ 7 5 4 1 6 2 બધું આવી ગયું. એટલે રહી ગયું એ જાય મૂકવાનું થાય કે ન થાય? ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ ડેશ એટ અ વિલેજ લેવલ, બરાબર ને. અહીંયા તમારી પાસે રહી ગયું છે ત્રીજું છે. ત્રીજું જોઈ લ્યો છે. A place in Sitapur got transformed with the help of a plan for electrifying it with solar energy. તો આવી રીતે ટૂંકમાં થોડો મહાવરો કરશો ને પછી તમને ખ્યાલ પડી જશે, બરાબર ને. પછી આ બધું બહુ આપણે લખવાની જરૂર નહીં પડે. તમે હું મૌખિક સમજાવીશ અને સમજી શકશો, પણ અત્યારે થોડું સાથે મહાવરો વ્યવસ્થિત કરો. હવે C5 માં શું કીધું છે આપણને કે read the sentences in A and relate them, બરાબર ને, with the question in B. મતલબ આપણે જે જોડકા જોડીએ એ ટાઈપનું થઈ ગયું ને. તો કયા પ્રકારના પ્રશ્નનો અનુસંધાનમાં આ વાક્ય જવાબમાં હોઈ શકે? તો ઉદાહરણ છે જુઓ છે they pulled in 21 lakh rupees, બરોબર. હવે અહીંયા તમને C જવાબ આપ્યો છે. તો C માં પ્રશ્ન શું હતો? who gave the money? થઈ ગયું ને. કોણે પૈસા આપ્યા? તો પૈસા આપ્યામાં પૈસાની વ્યવસ્થા ક્યાંથી થઈ એવો અર્થ થયો ને. એવા અર્થમાં એ લોકોએ ફાળો એકત્રિત કર્યો. તો એવી રીતે ટૂંકમાં તમારે
ગોઠવવાનું છે આમ, બરાબર, ગોતવાનું છે, બીજું કાંઈ છે નહીં. તો હવે જુઓ જોઈએ બીજું, વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. તો ટ્રેન પકડવા હલીમંડી કે પાટલી જે 6 કિલોમીટર દૂર હતા એ જવું પડતું હતું ને, તો અહીંયા એ સમસ્યા થઈ કે નહીં એ લોકોની? તો સમસ્યા વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઇન ધેટ, એ તમે અહીંયા જોઈ શકો એમ છો ને. એટલે અહીંયા તમે શું લઈ લેશો? તો કે ઈ. હવે એવી રીતે ત્રીજું જુઓ જોઈએ, તો ત્રીજામાં તમને શું આપ્યું છે? In Sitapur district, one such place with no power, a small social enterprise is trying to change things. બરોબર ને? તો સીતાપુર જિલ્લામાં એક એવું સ્થળ છે કે જ્યાં વિદ્યુત પહોંચી જ નથી. હવે એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ આપણે આવી ગયું હતું ને, નાની એક સ્વાયત્ત સંસ્થા છે, સામાજિક સંસ્થા, એ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ મતલબ પરિવર્તનો લાવવાનો પ્રયત્ન કરી રહી છે. તો અહીંયા એનો આનુષંગિક પ્રશ્ન થઈ ગયો ને, વોટ આર ધે ડુઈંગ, તેઓ શું કરી રહ્યા છે? બસ એ છે, તમારે ગોતવાનું છે. થોડો અર્થ સમજશો એટલે તરત દેખાઈ જશે જવાબ. But it has recently been in the news for different reasons. બરોબર ને? હાલ અલગ જ કારણોથી એ ન્યૂઝ મતલબ સમાચારમાં છે. તો એ શું છે એવો પ્રશ્ન હોય એના સંદર્ભમાં આવો જવાબ મળી શકે. એટલે અહીંયા તમે ક્યુ જોડી દેશો. હવે the unit got together to discuss methods of empowering women. બરોબર ને? તો એના અનુસંધાનમાં હવે આમ જોવા જાવ ને તો આમાં બસ તમને ખ્યાલ આવી જતો હોય કે એક જ વૈધું છે, હાઉ ડીડ ધે ડુ ઇટ, તેઓએ કઈ રીતે કરી રહ્યા હતા. બરોબર ને? એનો જ આ જવાબ બને કે ભાઈ ટુગેધર સાથે મળીને ડિસ્કશન ચર્ચા કરતા હતા મેથડ્સ મતલબ રીતોની, એમ્પાવરિંગ વિમેન મતલબ સ્ત્રી સશક્તિકરણની. એટલે અહીંયા આપણે બી લખી નાખ્યું. તો આવી રીતે સરળતાથી આ બધું તમે કરી શકો, બરાબર. પણ તમારે થોડો મહાવરો પ્રેક્ટિસ કરવી પડશે. તો એ થોડું ધ્યાન આપશો ને એટલે આપોઆપ આ બધું ક્લિયર થતું જશે. આ C5 સુધીમાં તો કાંઈ ડાઉટ નથી ને. હવે આપણે આગળ પાછું C6 જોઈએ, બરાબર ને. પણ એ માટે પ્રશ્ન જવાબો છે ને, એટલે કેમ લખવા, બરાબર, કે પાઠના સંદર્ભમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ. પાઠ બરોબર એક વખત વાંચી લેશો ને એટલે સરળતાથી બધું લખી શકશો. તો એનું હમણાં આપણે સોલ્યુશન ચાલુ કરીએ છીએ, બરાબર ને.